इंदारना साह पीने હું નીકળી ગયા ગામમાં મગફળી લેવા હારું, કેમ કે વરવાનો ટાઈમ થઈ રહેલો એટલે હું મગફળી લેવા જઈ રહ્યા. શેઠે કીધું કે એની દવાનો પટ મારવાનો છે, તો હું મારવા માંડી ગયા પટ. દવા ભરી અને પગમાં ચાલુ કરી નાખ્યું પટ મારવા. ધીમે ધીમે એક બાસ્કુ કોડીને ચલાવવામાં ચાલુ કરી નાખી દવા મારવાનું. તો ચાલો ફટાફટ પટ મારી લી. તો દોસ્તો આને હવે અડધી કલાક ફૂંકાવા દેવી પડે, કેમ કે પટ મારે તો લીલી થઈ ગઈ, તો અડધી કલાક ફૂંકાવા દેવી પડે. ચાલો ફૂંકાવા દઈને પછી ભરી લેવું ફટાફટ. તો દોસ્તો માંડવી ફૂંકાઈ ગઈ અને હમું લઈ આવ્યા વાળીએ. તો ચાલો હવે વાવવાનું ચાલુ કરી દઈએ. તો માંડવી વાવવાનું ચાલુ કરી દીધું છે અને સકેડા ફરવા માંડ્યા. હવે 4-4-5-5 દાણા ઉપાડે હો સકેડા. પછી તો જવા માંડ્યા હટાહટી. તો માંડવી હોય ગઈ અને હવે મારું અગલું કામ હતું ધોરિયો બનાવવાનું, પાણી વાળવા હારું. કેમ કે હાથથી ખોદે તો ઘણી વાર લાગે ધોરિયો બનાવતા, પણ આ પાવડો આવી ગયો એટલે પટ્ટીમાં ધોરિયો બની ગયો. તો ધોરિયો બની ગયો આપણું. અને અગલું કામ હતું હવે હું મોટર ચાલુ કરવાનું, પાણી વાળવાનું કામ હતું અગલું મારું. મોટર ખાઈ ગઈ ચાલુ અને હું પાણી આવો. આપણી મગફળી ઉગી ગઈ અને આને થયા પૂરા 21 દિવસ. તો માંડવી થઈ ગયા 2 મહિના અને 14 દિવસ.